જય માતાજી. વિશુભા સતુભા ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા અત્યારે અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો કન્વીનર છું. સેન્ટ્રલ કોર કમિટી અને સંકલન પણ સભ્ય છું. હવે આપને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના, એના હિસાબે અમારા રાજપૂત સમાજને જે નારી શક્તિ વિશે જે ભદ્ર ટિપ્પણી કરી છે, એના હિસાબે અમારે જે હૃદયની એવો ઘાવ આવ્યો છે જે વર્ષો સુધી અમે ભૂલી શકીએ એમ નથી. એના માટે અમારે ત્યારે અમે 19 તારીખ સુધી એમનો અલ્ટિમેટમ આપી હતી કે ભાઈ તમે જો રાજપૂત સમાજ સાથે થવા, કે આ રાજપૂત સમાજ છેલ્લા 20 વર્ષથી તમારી સાથે 90% રાજપૂત સમાજ તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ સિંહ ફાળો છે. તેમ છતાં તમારી એક બાજુ રાજપૂત સમાજ છે તેવી કરો ને એક બાજુ પરસોત્તમભાઈ છે, તો હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખવો છે, પરસોત્તમભાઈ રૂપાલાને સાથે રાખો. પણ 19 તારીખ સુધી એ લોકો કંઈ નિર્ણય નથી લીધો. ત્યાં સુધી અમે તો રાષ્ટ્રભક્ત છીએ, અમે રાષ્ટ્રને માનવાના છીએ, હિન્દુ અને સનાતન શક્તિના રખેવાર છીએ. આજે જો ભારતની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ ટકી રહ્યો તો રાજપૂત સમાજના 4 પેઢીના બલિદાનથી 500 વર્ષ સુધી લડત કરી ત્યારે હિન્દુસ્તાન અત્યારે તમને કોઈ સનાતન શક્તિ ધર્મ વિશે આપણે વાત કરી શકીએ. નહીંતર આનું કેદું તમને કોઈ વિધલ રહ્યો, તમને કોઈ ઇસ્લામીકરણ કરી નાખ્યું. એટલે આ જે હિન્દુ ધર્મનો રખેવાર છે એના ભગવાન રામના નામ ઉપર તમે 2 સીટમાંથી જો ભાજપ તમે 300 સીટ પહોંચી શકતા હોય તો તમારામાં તો કોઈ લાયકાત તાકાત નથી. અમારા ઈષ્ટદેવના નામ ઉપર તમે આ જે પહોંચી નથી. અમારા જે રાજપૂત સમાજનું જે તમે અવહેલના કરી છે, જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપર અમારા બેન બેટીઓ પર રોડ ઉપર આવવાનું અમને જે મજબૂર કર્યા છે, એટલે અમારે ન છૂટકે અમે તમારા વિરોધમાં અમે આવી ગયા છીએ. એટલે હવે અમારો એક જ છે કે ભાઈ કમલ કા ફૂલ અમારી ભૂલ, અને કોઈ પણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એના વિરુદ્ધની અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને સ્પષ્ટ અને ભગત જબરજસ્ત બહુમતીથી અમે એને હરાવશું અને ભાજપને એની ઓકાત દેખાડી દીધી. આજ રોજ ધર્મરથ થાનગઢ મુકામે પહોંચેલ અને ત્યાં થાનગઢ ક્ષત્રિય સમાજ, વેપારી એસોસિએશન તથા સર્વ સમાજ થાનગઢ ગ્રામજનો હરખભેર રથનું સ્વાગત કરેલ, પૂજન કરેલ અને ધર્મરથમાં સાથે જોડાયેલ. જે રથ થાનગઢ મેન બજારમાં થઈ આઝાદ ચોકમાં નારા સાથે કમલ કા ફૂલ અમારી ભૂલ, અને ત્યાંથી વાસુકી દાદાના મંદિરે બધા દર્શન કરી અને બ્રહ્મ સમાજની વાડીએ રથયાત્રા પૂર્ણ કરેલ છે. આગળ આ ધર્મરથ સુરત દેવળ મંદિરે ચોટીલા મુકામે અને ત્યાંથી થઈ અને મૂડી આજ રાત રોકાવાનો હોય. થાનગઢ સર્વ સમાજ ગ્રામજનો સાથે જોડાય અને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાણીવિલાસ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો એના વિરોધમાં સૌનું સમર્થન મળ્યું છે. અને હવે આ આવનારી સાંસદની ચૂંટણીમાં બધા ભાજપ વિરોધ મતદાન કરશું એવા ક્ષત્રિય સમાજ બધા સાથે રહી અને શપથ લીધા છે. અસ્તુ દેવા સોગંદ લઉં છું કે ભગવતી વાસુકી દાદાના સોગંદ લઈ કહું છું કે ભાજપને હું વોટ નહીં આપું. કોઈ પણ જાતની લોભ લાલચ, કોઈ પણ પ્રકારનો ડર, કોઈ પણ પ્રકારની ધાક ધમકી એમાં આવ્યા વગર ભાજપની વિરુદ્ધમાં એ ઉમેદવાર કોંગ્રેસ અથવા ગયા છે એને હું મારો સિદ્ધિ વોટ આપીશ.